પરમ દિવસ નક્કી હતું જવાનું, પછી વળી કેન્સલ થયું એટલે ટ્રેન કઈ બુક નથી કર્યું. બસમાં જવાનું છે વડોદરા. ના જો મહારાજ સયાજીરાવ વખતની એમને BRTS છે. કાકા સુરત અવતાર્યો, સુરત બાજુ આવો, અમદાવાદ નો જાઓ. અને આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. બસ હમણાં. કેમ છો વાલીડા? હું છું વિકી તાલપરાન. ફરીથી તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો કપડાં જો હમણાં નવા પહેર્યા એટલે લાગતું જ હશે કે એક બહાર જવાનું. બૂટ પહેરવાના છે ને અત્યારે જવાનું છે વડોદરા, કેમ કે મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ ઉત્સવ છે. પરમ દિવસ નક્કી હતું જવાનું, પછી વળી કેન્સલ થયું એટલે ટ્રેન કઈ બુક નથી કર્યું. પછી આજે સવારે અચાનક નક્કી થયું છે અને હું હજી એક બીજા જુનિયર છે ફ્રેન્ડ, બસ અમે બે જઈએ. 12:25ની ટ્રેન છે કાલુપુર જંકશનેથી. અત્યારે 11 વાગ્યા જેવું થયું છે એટલે કાલુપુર નીકળી જાય ને ત્યાંથી 2:30 વાગ્યે ટ્રેન વડોદરા પહોંચાડી દેશે. અત્યારે ગીતા મંદિર બસ સ્ટેન્ડે છે ને ટ્રેન તો 12:25ની વડોદરાથી અમદાવાદની હતી, અમદાવાદની વડોદરા નહીં એટલે પછી ઇસ્કોનથી BRTSમાં ગીતા મંદિર આવી ગયા છે અને હવે બસમાં બેસી ગયા. બસમાં જવાનું છે વડોદરા. 2:30 વાગે એમ પહોંચશું વડોદરા ને ત્યાંથી મહોત્સવમાં. અહીંયા અમિતનગરે ઉતરી ગયા છે. હવે પહેલાં જમી લઈ છે ને પછી ભાઈ આવે છે એના ભેગું ગાડીમાં જ જવાનું છે. APMC ગ્રાઉન્ડ અહીંયા જ છે જન્મ જયંતિ મહોત્સવ. અત્યારે અમિતનગર સર્કલે ઉતર્યા છે STમાંથી. 3 કલાક તો થઈ ગઈ, પણ એક્સપ્રેસ હાઈવે હતો એટલે કંઈ વાંધો નથી આવ્યો. બસ અત્યારે હવે જમી લે અહીં ક્યાંક. અમિતનગર સર્કલ ઉતર્યા ને જો મહારાજ સયાજીરાવ વખતની એમને BRTS છે. અત્યારે અહીંયા જગદીશ ફરસાણ હતું, અહીંયા દાબેલી ને સ્પ્રાઇટ ને ખમણ ને એવું ખાધું હોય ને હમણાં ભાઈ આવે છે રાજભાઈ, એટલે હવે એમના ભેગું જવાનું છે મહોત્સવના ગ્રાઉન્ડ. એનો ભાઈબંધ આવી ગયા જો શતાબ્દી ક્યાં જન્મજયંતિ મહોત્સવના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. બસ હવે જાઓ સભા બાજુ. महंत स्वामी महाराज की सूरत अक्षरधाम महोत्सव की महंत स्वामी महाराज जन्म जयंती महोत्सव की पूज्य त्याग वल्लभ स्वामी पगले चाला मारी જન્મ જયંતિ
વીએમસી મહોત્સવ પૂરો થઈ ગયો છે ને હવે અમે નીકળી ગયા હવે ડાયરેક્ટ જવાનું છે રેલવે સ્ટેશને. રાજભાઈ ને એના ભાઈબંધ છે એ આપણને રેલવે સ્ટેશન સુધી મૂકી જશે. ત્યાંથી 10:10ની ટ્રેન છે અમદાવાદની. સુરત નહીં જવાનું? એ કાકા કાકા સુરત આવતા રહ્યો. સુરત બાજુ આવો, અમદાવાદ નો જાઓ. નંબર કશું કેવું નથી. હાલ તો મારે ગાડી પકડી છે. ક્યાંની? વડોદરાની વડોદરા ટુ રાજકોટ. આપણા આઈસર આવી ગયા, બતાવી દો. આઈસર આપણા તમારા જ છે? આપણા બધા સેવામાં છે બધા સેવામાં. બારે બાર આપણા ટેમ્પા છે આઈસર. એક ટેમ્પાનો ભાવ ન પૂછતા મને. જીજે 03 જ છે જો ને નંબર પ્લેટ. જીજે 03. હા હા બતાવો પબ્લિક આપણું. આપણે ટુ વ્હીલ છે, કદાચ વાંધો ન આવે. રોંગમાં નહીં જઈ શકી. આપણી ગાડી તો ઉડે નહીં પણ. ઉડે તો જા, બાકી સીધો બાવળિયામાં ઘા. અરે હા મોજ. હા આહાહા. આ બાજુ ગામના આપણને ગાંડા ગણે એવો. ગામના ગાંડા નો કે ગામ ગાંડું હે. ગામ ગાંડું હે. હાલવા દે ઉડાડતો જાય ને. BMW હે કે નહીં? BMW બાલાજી મસાલા વેફર. હા. આપણી ગાડી હાવ બારોબાર છે પણ તોય આપણે નહીં જઈ શકી. કેમ? બીકોઝ આપણે રોંગમાં જઈ રહ્યું છું. રોંગમાં જવું પડશે ને. રોંગ આપને કોઈ જવા નહીં દે. હા હા પણ આપણે જઈએ રાઈટ જ ન હોય આપણે જઈ રાઈટ. તો પછી જાઓ ભાઈ જાઓ. વરણ મારો માં ખોટા. હલો મને ખબર તમારી ઉતાવળ છે. આપણે નથી ઉતાવળ તો આપણે એ પણ ફૂડ પેકેટ તમે ખાઈ લીધું એટલું મને ખબર છે. અરે થોડીક ધીમી રાખજો. સભા પૂરી થઈ પછી મસ્તીમાં ચડ્યા છે. જી દેખાય એ રસ્તામાં કોઈ મોટી ઉંમરના હોય શાંતિ કાકા સભામાં એક ભેગા થઈ ચલો ગયા ભાઈ, કાકા. ગાડી આવી ગઈ. ઓ ભાઈ. એ ભાઈ આ બાજુ આપણું જીજે 10 ક્યાં છે? ઓહો જીજે 10 એસપી. ખાઈ રહ્યું છે. ઓહો હાલો ઉપાડો હવે. ના ના તમે હું બીજાને ઊભા કરો હો ભાઈ. હાલો આપણી કાઢો હોન્ડા. કઈ બાજુ જશે હવે? વડોદરા. વડોદરા પૂછો જો હે. જવા મળે તો જવા દેજો. એ એકબીજાને બિહારના જાજો. એ પાસ હાથમાં રાખજો. રેપિડો ઓલા ગાડી ભરવા. એ કાકા વીએમસી વાળા આવી ગયા છે ગાડી ભરવા. ચોલાને મારે નાના દડી હોય તો આવ, નાના દડી હોય તો આવ. રાસ રમતા મારી કથની જોરાની. એ કાના બસ જો વડોદરા જંકશને રેલવે સ્ટેશને આવી ગયા છે. કેટલા 9:30 થઈ ગયા છે. રાજભાઈ ને એ બે ભાઈ એના રૂમે નીકળી ગયા કેમ કે પાછું એને કાલ ઓફિસે જવાનું હોય. 11:30 થયા છે અને આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. બસ હમણાં પૂરો આવે છે એટલે ગાડીમાં બેસીને નીકળી હોસ્ટેલ.